નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વસ્તી ગણતરી 2026-27 આમ તો વસ્તી ગણતરી છે એ 2027ના વર્ષનો એક ભાગ છે, પણ અત્યારે જ્યારે 2026 ચાલી રહ્યું છે ત્યારે આપણે છે વસ્તી ગણતરી 2026-27 અંતર્ગત ગણતરીકાર અને સુપરવાઇઝરને શું ભથ્થું મળશે, તાલીમી મહેનતાણું કેટલું મળશે, ટીએડીએ મળશે કે કેમ તેની વાત કરીએ। ઘણા બધા મિત્રો છે એ વોટ્સઅપ ગ્રુપમાં અને ડાયરેક્ટલી ઘણા બધા પ્રશ્નો કરતા હોય છે। તો મિત્રો આપણે આ સુધી તારીખ 15 જાન્યુઆરી 2026ના રોજ એક ઓફિશિયલી પરિપત્ર છે એ આપ સૌને મળ્યો જ હશે। ના મળ્યો હોય તો ફરી વખત આપણા વોટ્સઅપ ગ્રુપમાં સંપૂર્ણ પરિપત્ર છે એ મૂકી દેવામાં આવશે, જેમાં ગણતરીકાર અને સુપરવાઇઝરની સાથે સાથે તમામ અધિકારી, વાહન ભથ્થું, ટેકનિકલ સ્ટાફ તમામને કેટલું મહેનતાણું ચૂકવવામાં આવશે તેની તમામ વિગતે ડિટેલ આપેલી જ છે। પરંતુ આપણે જ્યારે ગણતરીકાર અથવા તો સુપરવાઇઝર તરીકે કામ કરવાનું છે ત્યારે આજના વિડીયોમાં આગળ એના વિશે વાત કરીએ। મિત્રો, વસ્તી ગણતરી છે એ જુદા જુદા બે સ્તરે આપણે કામ કરવાનું છે અને આ બંને સ્તરે ગણતરીદારો અને સુપરવાઇઝરને કેટલું મહેનતાણું મળશે તેમાં પ્રથમ તબક્કો છે ઘર યાદી અને મકાનોની ગણતરી, જેને SLO તરીકે ઓળખવામાં આવે છે। આ કામગીરીના દરેક ગણતરીદાર અને સુપરવાઇઝરને 9,000 રૂપિયા મહેનતાણું નક્કી કરવામાં આવ્યું છે। તબક્કો 2 જે વસ્તી ગણતરીનો છે તેમાં 16,000 રૂપિયા આમ કુલ માનદ વેતન છે એ બંને તબક્કાનું થઈ અને 25,000 રૂપિયાનું છે એ તારીખ 15 જાન્યુઆરી 2026નો જે પરિપત્ર છે એ મુજબ નક્કી થયેલું છે। નીચે એક નાની એવી લીટીમાં મહત્વપૂર્ણ નોંધ પણ આપેલી છે। ઘણા મિત્રોનું ધ્યાન કદાચ આ નોંધ ઉપર ના ગયું હોય તો તેને પણ હાઇલાઇટ રૂપે અહીં લઈ લીધું છે કે ડેટા એકત્રીકરણ અને અન્ય સંબંધિત કામગીરી માટે દરેકે છે એ પોતાના મોબાઈલનો ઉપયોગ કરવાનો રહેશે અને ફાળવેલ વસ્તી ગણતરીના બ્લોક સુધી અથવા મુલાકાત લેવામાં જે તમારે અલગ અલગ જગ્યાએ જવું પડે તેના માટે કોઈ જાતનું ટીએડીએ ચૂકવવામાં આવશે નહીં। આ બે મહત્વની નોંધ છે એ દરેક મિત્રોએ ખાસ ધ્યાનમાં લેવી જરૂરી છે। ત્યારબાદ આ વિશાળ જે કવાયત છે તેના વિસ્તૃત વ્યવસ્થા અને પૂરતું નાણાકીય વહીવટી સહકાર માટે જે એક નીચે કોષ્ટક આપેલું છે તેમાં છે એ તમારી તાલીમનું મહેનતાણું કંઈક આ રીતના આપેલું છે। રાજ્ય અને જિલ્લા સ્તરના જે અધિકારીઓ છે તેની તાલીમના પ્રતિ દિવસ અને પ્રતિ વ્યક્તિ એટલે કે એક દિવસના એક વ્યક્તિને 900 રૂપિયા, જિલ્લા સ્તરે અને ચાર્જ કાર્યકર્તાઓની તાલીમના 650, રેગ્યુલર આસિસ્ટન્ટના 650, ફિલ્ડ ટ્રેનરની તાલીમના 600 અને છેલ્લે લાસ્ટમાં જે આપણા માટે મહત્વનું છે ગણતરીદારો અને સુપરવાઇઝરોની તાલીમના પ્રતિ દિવસ પ્રતિ વ્યક્તિ એટલે કે એક દિવસ એક વ્યક્તિના 600 રૂપિયા। પરંતુ મિત્રો ઘણી વખત તાલીમમાં એવું થતું હોય કે તાલુકા કક્ષાએ દરેક તાલુકા વાઇઝ મામલતદાર કક્ષાએથી અલગ અલગ આયોજન થતું હોય। આગળ જે એક મહત્વની નોંધ આપેલી છે તેના ઉપર નજર નાખીને વાત કરીએ તો ગણતરીદારો અને સુપરવાઇઝરની તાલીમ માટે તાલીમમાં હાજરી આપવા બદલ પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ 600 રૂપિયા। મિત્રો યાદ રાખજો કે એક વ્યક્તિના એક દિવસના 600 નક્કી થયેલા છે। આમાં તાલીમ દરમિયાન સહભાગીઓ માટે જો નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે તો પ્રતિ વ્યક્તિ દિવસ 200 રૂપિયાનો સમાવેશ થાય। મિત્રો નાસ્તાના 200 રૂપિયા, આમ તો 200 રૂપિયામાં સારું એવું ભરપેટ ભોજન પણ કરી શકાય, પરંતુ અહીં જે મામલતદાર કક્ષાએથી તાલીમનું આયોજન થશે તો તેમાં 200 રૂપિયા છે તમારા નાસ્તા પેટે કાપી લેવામાં આવે તો તમારી તાલીમનું મહેનતાણું રહે 400 રૂપિયા। આ એક આપ સૌની જાણ માટે કે ઘણી વખત એવું બને કે અમારા તાલુકામાં એટલું જ આવ્યું, અમારા તાલુકામાં એટલું જ આવ્યું। ઘણી વખત અત્યારના જે વસ્તી ગણતરીના પરિપત્રો જોઈએ છીએ તેમાં દરેક તાલુકાના પરિપત્રોમાં ખૂબ જ વિસંગતતા જોવા મળે છે। નેક્સ્ટ ટાઈમના વિડીયોમાં આપણે
દરેક તાલુકા વાઇઝ જે કંઈ હેડક્વાર્ટર છોડવાના કે તાલીમના પરિપત્રો થાય છે તેના વિશે વાત કરીએ. આજના આ વિડીયોમાં આ મહેનતાણા અંગે આટલીની સ્પષ્ટતા કરવાની હતી. અમારી સાથે જોડાઈ લેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળ વસ્તી ગણતરી માટેના તમામ માહિતી અને વિડીયો માટે હજી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને અન્ય મિત્રો સુધી પહોંચાડો. આપ સૌનો ફરી વખત ખૂબ ખૂબ આભાર.